સુરત શહેરમાં વધતી જતી ગુનાખોરી પર અંકુશ મેળવવા સુરત પોલીસે લિંબાયત વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 5 વિશિષ્ટ ટીમ રચના કરી મેગા કોમ્બિંગ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં 200 થી વધુ પોલીસો અને કર્મચારીઓ જોડાયા. આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન લિંબાયત વિસ્તારના અનેક શંકાસ્પદ સ્થળો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને નાળા વિસ્તાર, ખાડી, કોચલા, સુમસામ જગ્યાઓ તેમજ ભાડાના મકાનોમાં પોલીસે તપાસ કરી હતી. ગુનાખોરીમાં સંડોવાયેલા અથવા શંકાસ્પદ હાલચલ કરતા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી. પોલીસ ટીમોએ વિસ્તારમાં ફરતા શખ્સોની પૂછપરછ કરી તેમની ઓળખ અને હલચલ અંગે ચકાસણી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન અનેક વિસ્તારોમાં પોલીસની ભારે હાજરી જોવા મળી હતી, જેના કારણે ગુનાખોર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ પણ પોલીસની આ કામગીરીને આવકારી હતી અને વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર સંપૂર્ણ અંકુશ મેળવી શકાય તે માટે આવી કોમ્બિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. સાથે જ પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા અજાણી હલચલ નજરે પડે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી. સુરત શહેરને વધુ સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવા માટે પોલીસ અને જનતા વચ્ચેનો સહકાર અત્યંત જરૂરી હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું. માનનીય સીપી સાહેબની સૂચનાથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે. એના જ ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં બીજાઓર પોલીસ સ્ટેશનો અને બીજાઓર વિસ્તારોમાં પણ આ આયોજન જે છે સતત રૂપથી ચાલુ રહેશે. આ કોમ્બિંગમાં અમારા પોલીસ સ્ટેશનોના અલગ અલગ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાશે અને જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમવી એક્ટ મુજબની કાર્યવાહી પણ એમાં હાથ ધરવામાં આવશે. જે કોઈ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારના એવા ઘાતક હથિયાર XYZ કંઈ લઈને નીકળે તેમના વિરુદ્ધમાં પણ અમે ચોક્કસ અને કડક કાર્યવાહી કરીશું. કોમ્બિંગ કેટલા દિવસ સુધી ચાલશે? એમનું ટાઈમ નક્કી નથી, પરંતુ એ સરપ્રાઇઝ એલિમેન્ટની તરીકેથી લગાતાર ચાલુ જ રહેશે.